હેલો મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 વિષય એસપી એન્ડ સીસી. મિત્રો, એસપીસીસી ની અંદર ચેપ્ટર નંબર પહેલું શેર બહાર પાડવા. આ શેર બહાર પાડવા ચેપ્ટરના આજે તમારે એમસીક્યુ સમજવાના છે. મિત્રો, એક પછી એક એમસીક્યુ સમજતા જશો. એમસીક્યુની અંદર પહેલો એમસીક્યુ છે કે આસબા અરજીમાં શેની જરૂરિયાત રહેતી નથી. મિત્રો, આસબાની દ્વારા જે અરજી કરવામાં આવે છે, હવે ડીમેટ ખાતા આવી ગયા, આસબા દ્વારા જ અરજી કરવામાં આવે છે, તો એની અંદર કેની જરૂરિયાત રહેતી નથી. તો જવાબ શું આવે? ડ્રાફ્ટ, ચેક, આરટીજીએસ કે એનઈએફટી? તો મિત્રો, જે બી છે તે જવાબ આવે. શું આવે? ચેકની જરૂરિયાત રહેતી નથી. શેની? આસબા દ્વારા જે અરજી કરવામાં આવે છે એમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. શા માટે? તો મિત્રો, પહેલાં તો આસબા છે શું તે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આસબા એક એપ્લિકેશન છે. આસબા એક શું છે મિત્રો? તો કે એપ્લિકેશન. આ એપ્લિકેશન કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો કે બેંક દ્વારા. બરાબર. આસબા એક એપ્લિકેશન છે, એ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને આના લીધે શું થાય? તો કે આ એપ્લિકેશન દ્વારા હવે તમને દરેકને ખ્યાલ હશે કે હવે કયું ખાતું આવી ગયું? તો કે ડીમેટ ખાતું આવી ગયું. બરાબર. અરજદારોએ કોઈ પણને શેર ખરીદવા હોય તો શેર ખરીદવા માટે, શેરનું વેચાણ કરવા માટે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. હવે ડીમેટ ખાતું ખોલાવે તો એની અંદર હવે જે કોઈ શેરની ખરીદવા માટેની અરજી કરવી હોય તો એ અરજી આસબા દ્વારા જ કરવામાં આવે. બરાબર. આસબા દ્વારા એટલા માટે કે આ જે ડીમેટ ખાતું એટલે ડીમટીરિયલાઇઝેશન. ડીમેટ ખાતું એટલે શું? ડીમટીરિયલાઇઝેશન એટલે કે જેમાં મટીરિયલનો, સ્ટેશનરીનો કે એનો કોઈનો ઉપયોગ રહેતો નથી. મિત્રો, બે પ્રકારના ખાતા હોય છે. અત્યારે આપણે ડીમેટ ખાતું આવી ગયું. બરાબર. મૂર્ત સ્વરૂપના અને અમૂર્ત સ્વરૂપના શેર હોય. એમાંથી હવે આ જે મૂર્ત સ્વરૂપના શેર હતા એની અંદર બધા જ પ્રકારના મટીરિયલનો ઉપયોગ થતો, જેમાં સ્ટેશનરીનો ઉપયોગ થતો, જેને ફિઝિકલ શેર કહેવાતા. કેવા શેર કહેવાતા? ફિઝિકલ શેર. એટલે કે શેર પ્રમાણપત્રવાળા શેર. અહીં શેર પ્રમાણપત્ર ફાટી જવાનો, પ્રમાણપત્ર ચિરાઈ જવાનો, પ્રમાણપત્રમાં શાહીના ધબ્બા પડવાનો, પ્રમાણપત્રમાં જગ્યા ન રહે, આવા અનેક પ્રશ્નો હતા. બરાબર. એ પ્રશ્નોને દૂર કરવા માટે નવું જ આવી ગયું. શું આવી ગયું? ડીમટીરિયલાઇઝેશન, ડીમેટ ખાતું આવી ગયું. મિત્રો, આ ડીમેટ ખાતા દ્વારા અરજી કરવી હોય તો હવે ડીમેટ ખાતાની અંદર શેર ખરીદવા હોય તો આસબા દ્વારા જ અરજી કરવામાં આવે. આસબા શું છે એનું પૂરું નામ પણ પૂછાય. તો કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. તમારા જ ડીમેટ ખાતામાં શું કરી દે છે? તો કે આ આસબા દ્વારા તમારા ડીમેટ ખાતામાં તમારા પૈસાને બ્લોક કરી દે છે. બરાબર. એટલે કે તમારા ખાતામાંથી તમે પૈસા ઉપાડી શકો નહીં. આમ અંદાજિત 10 થી 12 દિવસની કામગીરી હોય. 10 દિવસમાં આખી શેરની વહેંચણીની કામગીરી થઈ જાય ત્યાં સુધી ડીમેટ ખાતાની અંદર આસબા દ્વારા શું કરી દેવામાં આવે છે? પૈસાને બ્લોક કરી દેવામાં આવે છે. અને આના માટે પહેલાં શું હતું? તો શેર ખરીદવા માટે તમારે બેંકની અંદર જવું પડે, ફોર્મ મેળવવું પડે, ફોર્મમાં વિગતો ભરવી પડે, એ ફોર્મ સાથે ચેક આપવો પડતો, એ ચેક, એ ફોર્મ પાછું બેંકમાં લાઈનમાં ઊભા રહીને જમા કરવું પડતું. આવી પ્રોસેસ હતી. ત્યારે શું આપવું પડતું મિત્રો? ત્યારે ચેક આપવો પડતો. પણ હવે શું આવી ગયું? તો કે આસબા દ્વારા અરજી કરવાની, જેની અંદર ચેક આપવો પડે નહીં. તમારા જે ડીમેટ ખાતામાં તમારા પૈસાને શું કરી દે છે? બ્લોક કરી દે છે. જો તમારા શેર લાગે, તમને શેર લાગે તો ડીમેટ ખાતામાંથી પૈસા ઉપડી જાય, અને શેર ન લાગે તો શું થાય? તો કે તમારા ડીમેટ ખાતામાં જે પૈસા છે એ બ્લોક કરેલા છે એને છૂટા કરી દે, એટલે તમે એ પૈસા વાપરી શકો, ઉપાડી શકો. બરાબર. આવી જે સિસ્ટમ છે એ એટલા માટે, અને ફરજિયાત થઈ ગયું છે સેબીની માર્ગદર્શિકા મુજબ. ખાસ યાદ રાખજો, હવે કોઈ પણને શેર ખરીદી કરવી હોય તો અરજી ફરજિયાત કેના દ્વારા જ કરવાની? તો કે અરજી આસબા દ્વારા જ કરવાની. બરાબર. અરજી કેના દ્વારા કરવાની? તો કે અરજી આસબા દ્વારા જ કરવી. એ ફરજિયાત થઈ ગયું છે. ફરજિયાત આસબા દ્વારા જ અરજી કરવામાં આવે છે. બરાબર. એમ તમે ડાયરેક્ટ શેર હવે ખરીદી ન શકો. આસબા દ્વારા જ અરજી કરવામાં આવે, જેમાં ચેકની જરૂરિયાત રહેતી નથી, ચેક આપવા પડતા નથી. તમારા ડીમેટ ખાતામાં પૈસા બ્લોક થઈ જાય. મિત્રો, યાદ રહી જશે ખાસ. બરાબર. આરટીજીએસ નું પૂરું નામ પૂછાય, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ.
બરાબર. અને એનઈએફટી નું નામ પણ પૂછાય, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બરાબર. આવા પૂરા નામ પૂછાય તો યાદ રાખી લેજો મિત્રો. ઓકે, આગળ વધશું. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા કેટલા ટકા શેર અનામત રાખવા જરૂરી છે? 5%, 10%, 15% કે 20%? મિત્રો, જો તમને આવું પૂછવામાં આવે છૂટક રોકાણકારો માટે કેટલા ટકા, બરાબર, છૂટક રોકાણકારો માટે બી જવાબ આવે છે 10%. કેટલા ટકા? 10% અનામત રાખવાનો. નિયંત્રણો છે. શું છે? નિયંત્રણ. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે 10% અનામત રાખવું પડે. પહેલા તો મિત્રો અલગ અલગ આ છૂટક રોકાણકારો છે એવા જ અલગ અલગ વર્ગીકરણ કરતી વખતે અલગ અલગ વર્ગીકરણની અંદર અલગ અલગ વર્ગોમાં વહેંચવામાં આવે, જેની અંદર કયા કયા વર્ગો હોય, કયા કયા વર્ગની અંદર, બરાબર, કયા કયા વર્ગની અંદર વહેંચવામાં આવે છે એ ખાસ યાદ રાખી લેજો. ચાલો, વર્ગની અંદર કયા કયા વર્ગ હોય? તો કે એક તો છૂટક રોકાણકારો, જે આપણને ઉપર આપેલું છે છૂટક રોકાણકારો. ઓકે, બીજા કયા હોય? તો કે વિદેશી રોકાણકારો. વિદેશી રોકાણકારો. બીજા કેવા પ્રકારના હોય? તો કે કંપનીના કર્મચારી છે એ કર્મચારીઓ જે છે તે એ રોકાણકાર તરીકે હોય. ત્રીજા કયા હોય? તો કે ઊંચી નેટવર્ક ધરાવતા મોટા રોકાણકારો, બરાબર. બીજા કેવા હોય? તો કે નાના રોકાણકારો. મિત્રો, નાના રોકાણકારો કોને કહેવાય? નાના રોકાણકારો કોને કહેવાય એ ખાસ યાદ રાખી લેજો. નાના રોકાણકારો એને કહેવાય કે જેને રૂપિયા 20,000, કેટલા? 20,000 રૂપિયાથી ઓછું મૂડીમાં રોકાણ કર્યું હોય. ખાસ યાદ રાખજો, 20,000 રૂપિયાથી, બરાબર, 20,000 રૂપિયાથી ઓછું રોકાણ કર્યું હોય એ બધા નાના રોકાણકારો કહેવાય. એકમ, દશક, 100, 1000, 10,000, બરાબર. 20,000 રૂપિયાથી ઓછું રોકાણ કરેલ હોય એ બધા નાના રોકાણકારો કહેવાય. તો આવા બધા અલગ અલગ રોકાણકારો હોય. એની અંદર જે છૂટક રોકાણકારો છે એ છૂટક રોકાણકારો માટે 10% ફરજિયાત શું રાખવાની હોય છે? તો કે અનામત રાખવાનું નિયંત્રણ છે, જોગવાઈ છે. મિત્રો, ખાસ યાદ રાખી લેજો, સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે 10% અનામત રાખવાનું હોય છે, બરાબર. તો આ યાદ રહી ગયા છે. આના આધારે બધું વર્ગીકરણ કરે. છૂટક રોકાણકારો માટે 10%, વિદેશી રોકાણકારો માટે કેટલા ટકા, કર્મચારીઓ માટે કેટલા ટકા, ઊંચી નેટવર્ક ધરાવતા માટે શેર મૂડીના કેટલા ટકા, એવા અલગ અલગ આધાર નક્કી કરવામાં આવે. એના આધારે શેરની ફાળવણી થતી હોય છે. એટલે છૂટક રોકાણકારો માટે 10% અનામત યાદ રાખવાનું છે, બરાબર. 5% શું છે મિત્રો? તો કે 5% શેર અરજી સાથે ઓછામાં ઓછી 5% રકમ મંગાવવાની હોય, બરાબર. આ 5%ની અંદર શું આવે? ખાસ યાદ રાખજો, આ 5%ની અંદર શેર અરજી સાથે ઓછામાં ઓછી કેટલા ટકા? શેર અરજી સાથે, શેર અરજી સાથે ઓછામાં ઓછી કેટલા ટકા? તો કે 5% રકમ મંગાવવાની હોય. શેર અરજી સાથે રકમ મંગાવવી પડે, ઓછામાં ઓછી 5%. તો એ જવાબ એમાં આવી શકે. ક્લિયર મિત્રો? ઓકે, આગળ વધશું. ખાલી જગ્યા દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે. કંપની દ્વારા, સેક્રેટરી દ્વારા, ડિપોઝિટરી દ્વારા કે લીડ મેનેજર દ્વારા? કેના દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે? મિત્રો, ડીમેટ ખાતાની અંદર શેર જમા કરવાનું કામ કોણ કરે છે? તો કે ડિપોઝિટરી. કોના દ્વારા કરવામાં આવે છે? ડિપોઝિટરી. મિત્રો, ડિપોઝિટરી સંસ્થાઓ કેટલી? આવો તમને પ્રશ્ન પૂછે, ડિપોઝિટરી સંસ્થા કેટલી છે? તો કે ડિપોઝિટરી સંસ્થા 2 છે. 2 કઈ કઈ છે? તો તમને ખબર હોવી જોઈએ. કઈ કઈ 2 સંસ્થાઓ રહેલી છે? તો કે NSDL. અને બીજી કઈ સંસ્થા છે? તો કે CDSL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આ 2 ડિપોઝિટરી સંસ્થાઓ રહેલી છે. આ 2 સંસ્થાઓ શું કામગીરી કરે છે? તો કે જામીનગીરીઓની જાળવણી અને સાચવણીનું કામ કરે આ 2 સંસ્થાઓ. મિત્રો, શું? તો કે જામીનગીરીઓની જાળવણી અને સાચવણીની કામગીરી કરે છે, બરાબર. શેર બજારની અંદર નિયંત્રણો રાખવાનું આ 2 સંસ્થાઓ શું પણ રાખે છે?
તો કે નિયંત્રણ પણ રાખે છે અને શું પણ તો કે માર્ગદર્શન પણ આપે છે. આવી બધી કામગીરી કરે છે. બરાબર, ખાસ યાદ રાખજો, કોઈ પણ કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો એ જે શેર બહાર પાડ્યા છે એના જે જામીનગીરીઓ છે એ ક્યાં સાચવવાની હોય છે તો કે NSDL અને CDSL. આ NSDL ની સ્થાપના ક્યારે થઈ? NSDL ની સ્થાપના ઈસવીસન 1996 થઈ અને CDSL ની સ્થાપના ક્યારે થઈ તો કે ઈસવીસન 1999. બરાબર, અને આ ડિપોઝિટરી સંસ્થા તરીકે કામગીરી કરે છે. હા, અને આ જે NSDL અને CDSL છે એના હાથ નીચે કામ કોણ કરે છે? એની સત્તા નીચે કામ કોણ કરે છે? એના એજન્ટ તરીકે કામ કોણ કરે છે? તો તમારે યાદ રાખવાનું છે આમની સત્તા નીચે. બરાબર, આ NSDL અને CDSL, NSDL અને CDSL ની સત્તા નીચે કોણ કામ કરે છે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. કોણ મિત્રો? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે NSDL અને CDSL ના હાથ નીચે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે તમામ પ્રકારની બેંકોની એ કામગીરી કરે છે. કોણ? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. એની અંદર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ કોણ હોય તો મિત્રો શેર દલાલો છે તે આવી જાય. કોણ આવી જાય? શેર દલાલો. બીજા તો કે તમામ પ્રકારની જે શેરનું ખરીદ વેચાણ કરતી હોય ભરણાની બેંકો. બરાબર, શિડ્યુલ બેંક. તદુપરાંત કોણ આવી જાય તો કે બીજી બધી એજન્ટ તરીકે કામગીરી કરતી સંસ્થાઓ છે, મારવાડી છે, શેરખાન છે, આ બધી જે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરે છે. એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે બેંકોની બધી કામગીરી કરે છે. તમને ડીમેટ ખાતું નહીં ખોલાવી આપે. તમારે દાખલા તરીકે આપણે ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવાનું હોય છે આવો પ્રશ્ન પૂછાય. ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવાનું હોય તો ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખોલાવવાનું હોય. યાદ રાખી લેજો, ડીમેટ ખાતું. ડીમેટ ખાતું કોની પાસે તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખોલાવવાનું હોય. ક્લિયર મિત્રો? તો આવા બધું કંઈ પ્રશ્નો પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવાનું હોય છે. એ NSDL CDSL ના હાથ નીચે કામગીરી કરે છે. આ NSDL અને CDSL ડીમેટ ધારકો, એટલે કે આપણે દાખલા તરીકે ડીમેટ ખાતું ખોલાવ્યું તો NSDL અને CDSL આપણા પાસેથી કોઈ પ્રકારનો ચાર્જિસ કે કમિશન મેળવે ના. આપણા પાસેથી એટલે કે ડીમેટ ધારકો પાસેથી કોણ કમિશન મેળવે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. તમે શેર વેચો તોય કમિશન લાગે, શેર ખરીદો તોય કમિશન લાગે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કોણ કમિશન મેળવે તો કે NSDL અને CDSL. બરાબર, સમજાઈ ગયું? આ NSDL અને CDSL સીધી રીતે શેર ધારકો પાસેથી કોઈ પ્રકારનું કમિશન નથી મેળવતી. પ્રત્યક્ષ રીતે કોઈ પ્રકારનું કમિશન ન મેળવે NSDL અને CDSL, પણ પરોક્ષ રીતે મેળવે છે. એટલે કે આપણે ડીમેટ ધારકો છીએ તો આપણા પાસેથી NSDL CDSL ડાયરેક્ટ આપણે પ્રત્યક્ષ આપણી પાસેથી કમિશન નથી લેતી, પણ આપણા પાસેથી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ મેળવે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી NSDL CDSL કમિશન મેળવે. આ રીતે આખી કામગીરી થતી હોય છે મિત્રો. ઓકે, અહીંયા ડિપોઝિટરી. ચાલો આગળ વધશું. બહાર પડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા રકમ શેર અરજી સાથે મંગાવવા હોવી જોઈએ તો કે મિત્રો બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5%, એટલે કે સી જવાબ આવશે. કેટલા ટકા? 5%. મિત્રો અહીંયા હું તમને આંકડાકીય માહિતી બધી આપી દઉં એટલે જેથી કરીને કોઈ પણ આંકડાકીય માહિતી પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે. એક તો છૂટક રોકાણકારો માટે કેટલા ટકા અનામત હોય એ ખ્યાલ આવી ગયો છે. છૂટક રોકાણકારો માટે કેટલા ટકા તો કે 10% અનામત રાખવાનું હોય. કેટલા ટકા? 10% અનામત. મિત્રો અહીંયા પૂછ્યું છે શેરની દાર્શનિક કિંમતની ઓછામાં ઓછા શેર અરજી સાથે કેટલી રકમ મંગાવવી પડે? શેર અરજી સાથે ઓછામાં ઓછી, બરાબર, ઓછામાં ઓછી કેટલી રકમ મંગાવવી પડે? તો પણ તમને ખ્યાલ આવી ગયો. કેટલી ટકા? તો કે 5%. મિત્રો આવી જ રીતે એક બીજો પ્રશ્ન પૂછે કે શેરનું ભરણું કેટલા દિવસ ખુલ્લું રાખવામાં આવે
બરાબર, શેરની અરજીઓ મંગાવે તો શેરનું ભરણું કેટલા દિવસ ખુલ્લું રાખવામાં આવે, આવો પ્રશ્ન પૂછે. શેરનું ભરણું કેટલા દિવસ ખુલ્લું રાખવું પડે, બરાબર, ખુલ્લું રાખવું ફરજિયાત છે. તો મિત્રો જવાબ શું આવે? શેરનું ભરણું કેટલા દિવસ ફરજિયાત ખુલ્લું રાખવું પડે? તો 3 થી 5 દિવસ. કેટલા દિવસ? 3 થી 5 દિવસ. અને હવે કંપની ધારાના નિયમ મુજબ 5 દિવસ, આવો આન્સર આપેલો ઓપ્શનમાં 5 દિવસ આપેલો હોય તો 5 દિવસ પણ આવે. શેરનું ભરણું કેટલા દિવસ ખુલ્લું રાખવું ફરજિયાત છે? તો કે 3 થી 5 દિવસ ફરજિયાત શેરનું ભરણું ખુલ્લું રાખવું જોઈએ. બીજું મિત્રો, કેટલા ટકા રકમ લઘુત્તમ ભરણું, લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ? આંકડાકીય માહિતીમાં ઓછામાં ઓછું લઘુત્તમ ભરણું કેટલી હોય? તો 90% રકમ હોય. કેટલા ટકા? 90%. ક્લિયર? લઘુત્તમ ભરણાની રકમની વાત આવે તો 90%. આ લઘુત્તમ ભરણાની રકમ ન ભરાય, લઘુત્તમ ભરણું 120 દિવસમાં ભરાઈ જવું જોઈએ અને નવા 2013ના કાયદા મુજબ તો 30 દિવસમાં ભરાઈ જવું જોઈએ એવું કહે છે. પણ લઘુત્તમ ભરણું 120 દિવસમાં ભરાઈ જવું જોઈએ. 120 દિવસમાં ન ભરાય તો કેટલા દિવસમાં પરત કરવા પડે? ન ભરાય તો કેટલા દિવસમાં રકમ પરત કરવી પડે? તો 10 દિવસમાં. કેટલા દિવસમાં મિત્રો? 10 દિવસમાં રકમ પરત કરી દેવી પડે. નહીતર 10 દિવસની ઉપર જેટલા દિવસ થાય એનું શું ચૂકવવું પડે? તો કે વ્યાજ ચૂકવવું પડે. ક્લિયર? હજી એક પ્રશ્ન આંકડાકીય માહિતીમાં એવો પૂછાય કે શેરની ફાળવણીની કામગીરી, શેરની ફાળવણીની કામગીરી કેટલા દિવસમાં થવી જોઈએ? કેટલા દિવસમાં થવી જોઈએ? તો મિત્રો તો પણ આવે 10 દિવસમાં. કેટલા દિવસમાં? તો કે 10 દિવસની અંદર શેરની ફાળવણીની કામગીરી થઈ જવી જોઈએ. વિજ્ઞાપન પત્રની અંદર જાહેરાત આપી, શેર અરજીઓ મેળવી, શેર અરજીઓનું વર્ગીકરણ કર્યું, સંચાલક મંડળ એને મંજૂર ના મંજૂર કરે, આખી પ્રોસેસ કેટલા દિવસમાં થઈ જવી જોઈએ? તો કે 10 દિવસમાં થઈ જવી જોઈએ. જેને શેર નથી લાગ્યા તો એના ડીમેટ ખાતામાંથી પૈસા જે બ્લોક કરેલા છે એ અનબ્લોક કરી દેવાના. એ જે કામગીરી છે મિત્રો એ 10 દિવસમાં થઈ જવી જોઈએ. બરાબર? શેરની ફાળવણીની કામગીરી કેટલા દિવસમાં? 10 દિવસમાં થઈ જવી જોઈએ. ઓકે, 10% આવી ગયું, 5% આવી ગયું, 3 થી 5 દિવસ ભરણું, 90% જેટલી રકમ, લઘુત્તમ ભરણાની રકમ કેટલી? 90% જેટલી રકમ ભરાઈ જવી જોઈએ. ન ભરાય તો 10 દિવસમાં રકમ પરત કરી દેવાની. તો આ બધી છે આંકડાકીય માહિતી છે. કેવી છે? આંકડાકીય માહિતી યાદ રાખી લેવી, જેથી કરીને કોઈ પણ MCQ પૂછાય તમને જવાબ આવડતો હોવો જોઈએ. કે શેરની ફાળવણીની કામગીરી કેટલા દિવસમાં? 10 દિવસમાં પૂરી કરવી. મિત્રો લઘુત્તમ ભરણા જેટલી રકમ કેટલા દિવસમાં ભરાઈ જવી જોઈએ? 120 દિવસમાં. અને લઘુત્તમ ભરણાની રકમ કેટલા ટકા રકમ ભરાવી જોઈએ? તો કે શેરની જેટલી, દાખલા તરીકે 10 કરોડના શેર બહાર પાડ્યા હોય તો એમાંથી 9 કરોડ રૂપિયા ઓછામાં ઓછા ભરાઈ જવા જોઈએ. બરાબર? ન ભરાય તો 10 દિવસમાં પરત આપવા પડે. હજી લઘુત્તમ ભરણું ન ભરાય તો બાંહેધરી દલાલો હારે કરાર કરવા પડે. શું કરવું પડે? બાંહેધરી દલાલો હોય બાંહેધરી સ્વીકારે કે લઘુત્તમ ભરણાની રકમ જેટલી નહીં ભરાય એટલી હું આપી દઈશ. આવી બાંહેધરી કોણ સ્વીકારે? ઘણા પ્રકારની બેન્કો પણ સ્વીકારે, અથવા તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, કોઈ બીજી કંપનીના માલિકો હોય, એ પણ આવી બાંહેધરી સ્વીકારે કે જેટલી રકમ નહીં ભરાય એટલી રકમ અમે ભરી દઈશું. બરાબર મિત્રો? આ રીતે હોય છે. 5% શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા શેર અરજી સાથે કેટલી? શેર અરજી સાથે 5% રકમ મંગાવી ફરજિયાત છે. કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના કેટલા સમય સુધીમાં શેર વેચણી રદ કરવા માટે અરજી કરી શકાય? કાયદેસરની પ્રથમ સભા ભરાયા પછી કેટલા સમય સુધીમાં શેર વેચણી રદ કરવા માટે અરજી? આ મિત્રો શેર વેચણીની અરજી રદ કરવાની વાત છે કે જો તમને નિયંત્રણોનો ભંગ કર્યો હોય, અનિયમિત શેર વેચણી કરી હોય તો તમે શેર વેચણી રદબાતલ કરી શકો છો. અને શેર વેચણી રદબાતલ કરવા માટેની અસરો હોય. શું હોય? તો કે અસરો. આ અસરોમાંથી એક MCQ લેવામાં આવ્યો છે કે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના કેટલા દિવસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવવા માટે તમે અરજી કરી શકો? તો એની અંદર આવે 2 માસ સુધીમાં. કેટલા માસ સુધીમાં? 2 માસ સુધીમાં. હજી અહીંયા એવું પણ પૂછવામાં આવે કે સભાની તારીખથી કેટલા સમયમાં? તારીખથી પૂછે તો પણ 2 માસ સુધીમાં જ આવે.
બરાબર. કાયદેસરની પ્રથમ સભા ભરાણી હોય, એ સભા ભરાણી હોય ત્યારથી 2 માસ સુધીમાં તમે અરજી કરી શકો અનિયમિત શેર વેચણીની. કેવી શેર વેચણીની વાત છે મિત્રો? અનિયમિત શેર વેચણી. અનિયમિત શેર વહેંચણી થઈ હોય તો તમે શું કરી શકો? રદબાતલ કરાવી શકો. કેટલા માસ સુધીમાં? 2 માસ સુધીમાં. સભાની તારીખથી 2 માસ સુધીમાં, અથવા તો જે સભાની છેલ્લી તારીખ હતી તારીખથી 2 માસ સુધીમાં. અને હજી બીજી વાત કરવામાં આવે તો કે સંચાલકોએ જાણી જોઈને ભૂલ કરી છે. અહીંયા એમ કહે છે કે સંચાલકોએ જાણી જોઈને ભૂલ કરી હોય તો શેર વેચણી રદ કરવા માટે કેટલો સમય આવે? અહીં લખી નાખું છું. દાખલા તરીકે સંચાલકોએ જાણી જોઈને ભૂલ કરી હોય તો કેટલા સમયગાળા સુધીમાં તમે રદબાતલ કરાવી શકો? જો આવું કીધું હોય, જાણી જોઈને સંચાલકોએ ભૂલ કરી હોય, તો 2 વર્ષ સુધીમાં તમે નાણાં પરત કરવા માટે હકદાર છો. કેટલા વર્ષ સુધીમાં? 2 વર્ષ સુધીમાં, જો સંચાલકોએ જાણી જોઈને ભૂલ કરી હોય તો. બરાબર. નહીતર કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં. ક્લિયર મિત્રો? કઈ શેર વેચણીની છે? તો કે અનિયમિત શેર વેચણી. હવે અનિયમિત શેર વેચણી કોને કહેવાય? આગળ એકાદો MCQ આવે ત્યારે એની આખા નિયંત્રણો આપણે કરી લઈશું. ચલો, આ યાદ રહી જશે તમને. ત્યાગપત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? ત્યાગપત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો કે ત્યાગપત્ર જે છે તે 2 ભાગમાં વહેંચાયેલું હોય, એટલે કે બી જવાબ આવે છે. કેટલા ભાગમાં વહેંચાયેલું હોય? 2 ભાગમાં વહેંચાયેલું હોય. પણ સાહેબ સમજાણું નહીં, ત્યાગપત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું? 2. એમ થોડું હાલે, સમજવું પડે મિત્રો. ત્યાગપત્ર સમજતા પહેલા તમારે હકના શેર સમજવા પડે. શું સમજવું પડે? હકના શેર તમને ખબર હોવી જોઈએ. હકના શેર એટલે શું? તો કે 11મા ધોરણના MCQમાં આપણે એકવાર જોઈ લીધું છે. હકના શેર કોને કહેવાય? જ્યારે કંપની વધારાની શેર મૂડી બહાર પાડે. કંપની કેવી? તો કે વધારાની શેર મૂડી બહાર પાડે, તે શેર ખરીદવાનો, તે શેર ખરીદવાનો પ્રથમ હક. શું? પ્રથમ હક કોને આપે? તો કે વર્તમાન શેર ધારકોને. બરાબર. કંપની વધારાની શેર મૂડી બહાર પાડે, તે શેર ખરીદવાનો પ્રથમ હક વર્તમાન શેર હોલ્ડરોને આપે માટે, એટલે કે તેના માટે. બરાબર. માટે તેને હકના શેર કહેવાય. કોના માટે હકના શેર? તો કે વર્તમાન શેર હોલ્ડરો. વર્તમાન શેર હોલ્ડરો અથવા તો જૂના શેર હોલ્ડરો હોય એના માટે તે શેર કેવા કહેવાય? હકના શેર. બીજા કોઈના નહીં. માત્ર એ શેર કોને આપવામાં આવે? તો કે વર્તમાન શેર હોલ્ડરોને આપવામાં આવે. વિજ્ઞાપન પત્રમાં જાહેરાત ન આપવામાં આવે. ખાલી કંપનીના જે વર્તમાન શેર હોલ્ડરો હોય ને એને એ શેર આપે છે, એટલા માટે એના હકના શેર કહેવાય. કોના હકના શેર? તો કે વર્તમાન શેર હોલ્ડરો, જે કંપનીના ઓલરેડી કંપનીને જરૂર હતી, કોઈ પૈસા નહોતું આપતું ત્યારે જેને શેર આપ્યા છે એવા શેર હોલ્ડરોને શેર આપવામાં આવે ને એને હકના શેર કહેવાય. જો આ હકના શેર ખરીદવા ન માગતા હોય તો મળ્યા મને, દાખલા તરીકે હું કંપનીનો વર્તમાન શેર હોલ્ડર છું તો મને કંપની શેર આપે છે હકના શેર કરીને, બીજા કોઈ નહીં. તમે જૂના શેર હોલ્ડર છો, વર્તમાન શેર હોલ્ડર છો, એટલે તમને શેર આપું છું, આવું કહે છે કંપની. પણ મારે એ શેર ન ખરીદવા હોય તો? હકના શેર ભલે ન હોય, મારે નથી ખરીદવા. જો હકના શેર ન ખરીદવા હોય ત્યારે ભરવું પડતું ફોર્મ એટલે ત્યાગપત્રનું ફોર્મ. સમજાણું મિત્રો? એટલે ત્યાગપત્રનું ફોર્મ. એટલે સમજાઈ ગયું ત્યાગપત્ર શું છે? ત્યાગપત્ર એક પ્રકારનું ફોર્મ છે. આ ત્યાગપત્રનું ફોર્મ ક્યારે ભરવાનું હોય? તો કે હકના શેર ખરીદવા ન માગતા હોય ત્યારે. ક્લિયર? આ હકના શેર દાખલા તરીકે મને મળ્યા છે પણ મારે ખરીદવા નથી, તો મારે એક ફોર્મ ભરવું પડે. અને હકના શેર સાથે જ એ ફોર્મ આપેલું હોય મિત્રો. કેની આરે જ આપેલું હોય? હકના શેર કોઈને મોકલવામાં આવે, દાખલા તરીકે મને કંપની હકના શેર આપે, તો હકના શેર મારે ન ખરીદવા હોય તો હકના શેર સાથે એક ફોર્મ આપેલું હોય જેને ત્યાગપત્રનું ફોર્મ કહેવાય.
મારે એ ત્યાગપત્રનું ફોર્મ શું કરવું પડે? એ ફોર્મ ત્યાગપત્રનું નિયત સમયમાં ભરીને કંપનીને પાછું આપી દેવું પડે, બરાબર? નિયત સમયમાં ભરીને શું કરી દેવું પડે? પરત આપી દેવું પડે કે મને મળેલા હકના શેર નો હું ત્યાગ કરું છું, એટલે કે મારે જોતા નથી, એટલે એને ત્યાગપત્રનું ફોર્મ કહેવાય. આ જે ત્યાગપત્રનું ફોર્મ જો નિયત સમયમાં હું ભરીને કંપનીને પાછું ન આપું તો કંપની એવું સમજી લે છે કે મારે હકના શેર જોતા છે, તો કંપની હકના શેરનો માલિક મને બનાવી દેશે. સમજાણું? હકના શેરનો હું માલિક બની જાઉં પછી એમ કહું કે મારે નથી જોતા, તો મારે ફેરબદલીની લાંબી વિધિમાંથી પસાર થવું પડે. જો ફેરબદલીની લાંબી વિધિમાંથી પસાર ન થવું હોય તો મારે નિયત સમયમાં, બરાબર, નિયત સમયમાં એ ત્યાગપત્રનું ફોર્મ ભરીને કંપનીને આપી દેવું પડે. તો આ ત્યાગપત્રનું ફોર્મ કેટલા ભાગમાં વેચાયેલું હોય? કેટલા ભાગમાં વેચાયેલું હોય? તો કે 2 ભાગમાં વેચાયેલું હોય. કેટલા ભાગમાં? 2 ભાગની અંદર વેચાયેલું હોય. એટલા માટે અહીંયા 2 જવાબ આવે છે. 2 ભાગમાં વેચાયેલું હોય. મિત્રો, એમાં જે પ્રથમ ભાગ છે, પ્રથમ ભાગ, એ પ્રથમ ભાગમાં મૂળ શેર હોલ્ડર, મૂળ એટલે કે આ વર્તમાન શેર હોલ્ડર છે, એ વર્તમાન શેર હોલ્ડર પોતાની શું કરે છે? તો કે સહી કરે છે કે મને મળેલા હકના શેરનો હું ત્યાગ કરું છું. એમ કરીને પ્રથમ ભાગમાં મૂળ શેર હોલ્ડર એટલે કે વર્તમાન શેર હોલ્ડર શું કરે છે? સહી કરે છે. અને આ પ્રથમ ભાગની અંદર એક મૂળ શેર હોલ્ડરની વધારાની પણ એક સહી આવે. વધારાની સહી પણ પ્રથમ ભાગની અંદર આવે. ક્લિયર? વધારાની પણ એક સહી કરવી પડે મૂળ શેર હોલ્ડર એટલે કે વર્તમાન શેર હોલ્ડરે. ક્લિયર? એટલે કે મને કોઈએ ધાક ધમકી આપી નથી, હું મારી રાજી ખુશીથી મને હકના મળેલા શેરનો હું ત્યાગ કરું છું. અને એક બીજો ભાગ આવે. આ વાત થઈ પ્રથમ ભાગની. એક કયો ભાગ આવે? બીજો ભાગ. આ બીજા ભાગની અંદર એવું હોય કે બીજો ભાગ તમે જો કંપનીને પરત કરો તો એની અંદર કોઈની સાઇન ન આવે, પણ મને હકના શેર મળ્યા છે, એ હકના શેર હું ખરીદવા નથી માગતો, એવામાં કિશન સર મને એમ કહે છે કે તમારે હકના શેર ન ખરીદવા હોય તો મને આપી દો સાહેબ, મારે જોતા છે. તો મને મળેલા હકના શેરનો હું કોની તરફેણમાં ત્યાગ કરીશ? તો કે કિશન સરની તરફેણમાં ત્યાગ કરીશ. તો અહીંયા બીજા ભાગની અંદર કિશન સરની શું આવશે? તો કે સહી આવશે. અને અહીંયા કિશન સર શું કહે છે? તો કે બાંબા સરને મળેલા હકના શેર મારા નામે મંજૂર કરવા નમ્ર વિનંતી. એટલે મને જે હકના શેર મળ્યા છે એ કોના નામે પછી થઈ જાય? તો કે કિશન સરના નામે થઈ જાય. ક્લિયર? આવી રીતે હું અન્ય વ્યક્તિની તરફેણમાં પણ ત્યાગ કરી શકું. હકના શેર મળ્યા હતા મને, પણ મેં કોની તરફેણમાં ત્યાગ કરી નાખ્યા? કિશન સરની તરફેણમાં. અને કિશન સર અહીંયા સાઈન કરી નાખે એટલે એ શેર કોના બની જાય? તો કે કિશન સરના બની જાય. હા, એમાં પાછા મારે ભાગલા પાડવા હોય તો અડધા શેર મારે રાખવા હોય, અડધા જ કિશન સરને આપવા હોય તો પણ આપી શકાય. બરાબર? શેરનું વિભાજન કરી શકાય. એટલે એની અંદર મારે ચોખવટ કરવી પડે કે મને મળેલા 100 શેરમાંથી 50 શેર હું કિશન સરની તરફેણમાં ત્યાગ કરું છું. તો કેટલા શેર જ કિશન સરની તરફેણમાં જાય? તો કે 50 શેર. 50 શેર કોના નામે થઈ જાય? તો કે મારા નામે થઈ જાય. સમજાણું મિત્રો? આ રીતે હકના શેર જે મળે છે એ ન જોતા હોય, ન ખરીદવા હોય ત્યારે ભરવું પડતું ફોર્મ એટલે ત્યાગપત્રનું ફોર્મ 2 ભાગમાં વેચાયેલું હોય. પ્રથમ ભાગની અંદર મૂળ શેર હોલ્ડરની સહી આવે, એક વધારાની સહી આવે. બીજા ભાગની અંદર જેની તરફેણમાં ત્યાગ કર્યો હોય એની સહી આવે અને એ કહે છે કે ફલાણાને મળેલા હકના શેર મારા નામે મંજૂર કરવા નમ્ર વિનંતી. ક્લિયર મિત્રો? એટલે ખાસ હકના શેર પણ યાદ રાખજો અને ત્યાગપત્રનું ફોર્મ પણ. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે નીચેનામાંથી હકના શેર સાથે કોણ સંકળાયેલું છે? તો ત્યાગપત્રનું ફોર્મ. અથવા તો ત્યાગપત્રના ફોર્મને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો હકના શેર સાથે. નીચે હકના શેર આપેલું હોય એટલે આવી રીતે ફેરવીને ગમે તે પ્રશ્ન પૂછાય તમને જવાબ આવડતો હોવો જોઈએ. ચલો આપણે આગળનો MCQ સમજશું. ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? જો મિત્રો આવી ગયું. ત્યાગપત્ર કેની સાથે સંકળાયેલ છે? શેર જપ્તી સાથે, સ્થાપકોના રાજીનામા સાથે, હકના શેર સાથે, અરજીના નાણાં પરત કરવા સાથે, કેની સાથે સંકળાયેલ છે? જવાબ આવડતો જશે તમને. સી જવાબ આવે, હકના શેર સાથે. ક્લિયર? ચાલો આગળ વધો. હપ્તો ભરવાની મુદત અગાઉ કેટલા દિવસ પહેલા સભ્યોને નોટિસ મળી જવી જોઈએ? મિત્રો આ IMP છે. કોઈને હપ્તો ભરવાની મુદત અગાઉ કેટલા દિવસ પહેલા સભ્યોને નોટિસ મળી જવી જોઈએ? કોઈને હપ્તો ભરવાનો હોય તો કેટલા દિવસ અગાઉ નોટિસ મળી જવી જોઈએ? તો કે
21 દિવસ અગાઉ. કેટલા? હપ્તો ભરવાની મુદત અગાઉ કેટલા દિવસ અગાઉ નોટિસ મળી જવી જોઈએ? તો કે 21 દિવસ અગાઉ. ક્લિયર? ચલો આગળ. ડિવિડન્ડના કેટલા પ્રકાર છે? ડિવિડન્ડના કેટલા પ્રકાર છે? મિત્રો આમ તો જવાબ તમને આવડી ગયો હશે. ડિવિડન્ડના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2. પણ કયું કયું 2 પ્રકાર એટલે કયું કયું? એક હોય છે વચગાળાનું. ચલો 2 પ્રકાર છે, વાત સાચી, પણ કયું કયું રહેલું છે એ આપણે જોઈ લઈએ. એક હોય છે વચગાળાનું ડિવિડન્ડ. સમજી લેજો. આગળ શેર બહાર પાડવા ત્યારે પણ ડિવિડન્ડ વાળું આવે, ત્યારે આ તમને આવડતું જ જોઈએ, વચગાળાનું ડિવિડન્ડ. અને બીજો પ્રકાર કયો આવે? તો કે અંતિમ ડિવિડન્ડ. બરાબર? વચગાળાનું ડિવિડન્ડ અને અંતિમ ડિવિડન્ડ. મિત્રો આ બે વચ્ચેનો તફાવત તમને આવડતો હોવો જોઈએ. શું આવડતું હોવું જોઈએ? તફાવત. તફાવતની વાત કરવામાં આવે તો વચગાળાનું ડિવિડન્ડ કોને કહેવાય? તો કે 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચે જાહેર થતું ડિવિડન્ડ એટલે વચગાળાનું ડિવિડન્ડ. જો આવો એ પ્રશ્ન પૂછાશે કે 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે જાહેર થતું ડિવિડન્ડ ને કયું ડિવિડન્ડ કહેવાય? વચગાળાનું ડિવિડન્ડ, અંતિમ ડિવિડન્ડ, વાર્ષિક ડિવિડન્ડ, બરાબર? કે એક પણ નહીં, તો શું જવાબ આવે? વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. ક્લિયર? વચગાળાનું ડિવિડન્ડ 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે જાહેર થતું ડિવિડન્ડ એટલે વચગાળાનું ડિવિડન્ડ. અંતિમ ડિવિડન્ડની વ્યાખ્યા તમે સમજી લેજો ખાસ, એટલે એમાંથી ઘણા બધા MCQ આવી શકે છે. અંતિમ ડિવિડન્ડ ક્યારે હોય? તો કે વર્ષના અંતે હોય, એટલા માટે વર્ષના અંતે વાર્ષિક ડિવિડન્ડ પણ કહેવાય. આનું બીજું નામ શું હોય? તો કે વાર્ષિક ડિવિડન્ડ. બરાબર? વાર્ષિક ડિવિડન્ડ પણ કહેવાય એટલા માટે કે વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા બાદ. ક્યારે હોય મિત્રો? વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા બાદ સંચાલક મંડળ ભલામણ કરે. બરાબર? સંચાલક મંડળ શું કરે? ભલામણ કરે. શેર હોલ્ડર મંજૂર કરે તેવા ડિવિડન્ડને, બરાબર, તેવા ડિવિડન્ડને કયું? તો કે અંતિમ અથવા તો વાર્ષિક ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આખરનું ડિવિડન્ડ. બરાબર? આખરનું ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ કે અંતિમ ડિવિડન્ડ કે, તો એ આવે છે અંતિમ ડિવિડન્ડ, બીજો પ્રકાર. બરાબર? વાર્ષિક ડિવિડન્ડ. હજી એકવાર યાદ રાખી લેજો કે વર્ષના અંતે હિસાબો ઓડિટ થયા બાદ. મિત્રો વાર્ષિક ડિવિડન્ડ કે અંતિમ ડિવિડન્ડ હંમેશા વર્ષના અંતે હોય. તમને એમ પૂછે વર્ષના અંતે કયું ડિવિડન્ડ હોય? તો કે અંતિમ ડિવિડન્ડ. શું કરવા પડે? તો કે હિસાબો ઓડિટ થયા બાદ હિસાબો ઓડિટ કરવા પડે. આમાં ન કરવા પડે, આમાં હિસાબો ઓડિટ કરવા પડે. સંચાલક મંડળ માત્ર શું કરે? ભલામણ. આવો પ્રશ્ન પૂછે કે સંચાલક મંડળ માત્ર ભલામણ કરી શકે એવું ડિવિડન્ડ કયું? તો કે એ પણ અંતિમ ડિવિડન્ડ હોય. સંચાલક મંડળ ભલામણ કરે અને શેર હોલ્ડર મંજૂર કરે એવા ડિવિડન્ડને કયું ડિવિડન્ડ કહેવાય? તો કે એવા ડિવિડન્ડને આખરનું, વાર્ષિક કે અંતિમ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આની અંદર તફાવતની અંદર આ પહેલા આપણે હજી એક વ્યાખ્યા ભણ્યા. શું ભણ્યા? વ્યાખ્યા. બીજો પોઈન્ટ સમજો કે વચગાળાનું ડિવિડન્ડ જે છે, કયું? વચગાળાનું ડિવિડન્ડ જે છે તે સંચાલક મંડળ એટલે કે સંચાલકો અંગત જવાબદારીએ બહાર પાડે. બરાબર? સંચાલક મંડળ અંગત જવાબદારીએ કયું ડિવિડન્ડ બહાર પાડે? તો કે વચગાળાનું ડિવિડન્ડ. તો અંતિમ ડિવિડન્ડની અંદર શું હોય? તો કે સંચાલક મંડળની અંગત જવાબદારી નથી. ટૂંકમાં લખી હવે સંચાલક મંડળની એટલે કે સંચાલકોની અંગત જવાબદારી નથી. ક્લિયર? સંચાલકોની અંગત જવાબદારી નથી. સંચાલક મંડળ માત્ર ભલામણ કરે છે, એને મંજૂર શેર હોલ્ડર કરે છે, એટલે સંચાલકોની અંગત જવાબદારી બનતી નથી. અંગત જવાબદારી એટલે શું? કે વચગાળાનું ડિવિડન્ડ એકવાર સંચાલકોએ ચૂકવી દીધું,
બરાબર, જાહેર કરી દીધું, ચૂકવી દીધું, અને પછી કંપની ખોટ કરે તો એ કંપનીની મૂડીમાંથી ચૂકવ્યું કહેવાય. અને સંચાલકોએ પોતાની અંગત મિલકતનું વેચાણ કરીને પણ નાણાં ભરપાઈ કરવા પડે. એટલે આ વચગાળાનું ડિવિડન્ડ છે ને સંચાલકો પોતાની જવાબદારીએ ચૂકવે છે. જો પછી કંપની ખોટ કરે તો સંચાલકોએ પોતાની અંગત મિલકતનું વેચાણ કરીને કંપનીને પૈસા આપવા પડે. અને અંતિમ ડિવિડન્ડમાં એવું ન હોય. ક્લિયર? ઓકે. હજી આની અંદર બીજું તમને શું ખબર હોય તો કે આમાંથી બધા પોઈન્ટ બને. આ વર્ષના અંતે હોય, આ વચગાળાના સમયમાં હોય, આમાં હિસાબો ઓડિટ કરવા પડે, આમાં હિસાબો ઓડિટ કરવા ન પડે. ક્લિયર? મિત્રો બીજું શું હોય તો કે આ વચગાળાનું ડિવિડન્ડ છે ને એને રદબાતલ કરી શકો તમે. શું કરી શકાય? વચગાળાનું ડિવિડન્ડ રદબાતલ કરી શકાય. ક્યાં સુધી રદબાતલ કરી શકાય? મંજૂર થઈ ગયું હોય જ્યાં સુધી, ચૂકવી ન દીધું હોય ત્યાં સુધી રદબાતલ કરી શકાય. બરાબર? વચગાળાનું ડિવિડન્ડ મંજૂર થયેલું હોય તેમ છતાં પણ રદબાતલ કરી શકાય. મંજૂર થયેલ હોય પણ ચૂકવણી ન થઈ હોય. શું ન થઈ હોય? ચૂકવણી ન થાય ત્યાં સુધી રદબાતલ કરી શકાય છે. કયું? વચગાળાનું ડિવિડન્ડ. પણ મિત્રો અંતિમ ડિવિડન્ડ જે છે, આખરનું ડિવિડન્ડ છે, એકવાર મંજૂર થાય, શું થાય? મંજૂર થયા બાદ કંપની માટે દેવું બની જાય. સમજો, કયું ડિવિડન્ડ કંપની માટે દેવું બની જાય? આવો પ્રશ્ન પૂછાય તો એ અંતિમ ડિવિડન્ડ. મંજૂર થયા બાદ કંપની માટે દેવું બની જાય તે ફરજિયાત, કેવું? ફરજિયાત ચૂકવવું પડે. બરાબર? મિત્રો કયું ડિવિડન્ડ રદબાતલ કરી શકાય જ્યાં સુધી ન ચૂકવ્યું હોય તો? વચગાળાનું ડિવિડન્ડ. કયું ડિવિડન્ડ એકવાર મંજૂર થઈ ગયું, સંચાલક મંડળે, જો અહીંયા સંચાલક મંડળે શું કરી? ભલામણ કરી. પછી શેર હોલ્ડરે એને શું કરી નાખ્યું? શેર હોલ્ડરોએ મંજૂર કરી નાખ્યું. એકવાર શેર હોલ્ડરોએ મંજૂર કરી નાખ્યું એટલે એ કંપની માટે દેવું બની ગયું. ત્યારબાદ એને રદબાતલ ન કરી શકાય, ફરજિયાત ચૂકવવું જ પડે. એ કયું ડિવિડન્ડ? તો કે અંતિમ ડિવિડન્ડ. મિત્રો આવો તફાવત બને છે. હજી તો ઘણા બધા પોઈન્ટ બને, પણ આ જે મેં આટલા પોઈન્ટ ઇનફ છે. તો આ ડિવિડન્ડ કેટલા પ્રકારે હોય? બે પ્રકારનું, વચગાળાનું ડિવિડન્ડ અને અંતિમ ડિવિડન્ડ. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધશું. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? મિત્રો આ એકદમ સરળ પ્રશ્ન છે. સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 કંપનીનો કાયદો, નવો કંપનીનો કાયદો જેને કહેવાય. કેવો કંપનીનો કાયદો? તો કે નવો કંપની ધારો. બરાબર? નવો કંપની ધારો 2013, સેબી એક્ટ 1992 કે આપેલ તમામ? તો મિત્રો જવાબ આવે છે આપેલ તમામ. શું જવાબ આવશે? ડી, આપેલ તમામ. આટલું જ નહીં, હજી પણ આ 1956નો કાયદો, 2013નો કાયદો, 1992નો કાયદો, તદુપરાંત આવેદનપત્ર, નિયમનપત્ર, કેનું પણ પાલન કરવું પડે? તો કે આવેદનપત્ર. તદુપરાંત કેનું પાલન કરવું પડે? તો કે નિયમનપત્ર. આ બંનેનું પણ પાલન કરવું પડે. એની ઉપરવટ પણ જવાય નહીં. ઓકે? એટલે આમાં આપેલ તમામ આવે છે. જો આમાંથી કોઈ બીજી જગ્યાએ આવેદનપત્ર કે નિયમનપત્ર આપેલું હોત તો પણ આપેલ તમામ જ જવાબ આવત. ચાલો, શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે? અનિયમિત શેર વેચણી, ગેરકાયદેસર શેર વેચણી, જાહેર ભરણા પહેલાંની કે ખાનગી ધોરણે? મિત્રો શેરની કેવી વહેંચણી શરૂઆતથી રદબાતલ છે? તો આનો જવાબ તો તમને ખબર પડી જવી જોઈએ. ગેરકાયદેસર શેર વેચણી છે એ શરૂઆતથી રદબાતલ છે. પણ સાહેબ સમજાણું નહીં. તો આ બંનેનો તફાવત તમે સમજી લો. પાછો તફાવત આપણે સમજશું. અહીંયા વાત કરીએ છીએ અનિયમિત શેર વેચણીની. કેની વાત કરશું? અનિયમિત શેર વેચણીની. અને અહીંયા આપણે વાત કરશું ગેરકાયદેસર શેર વેચણીની. ક્લિયર મિત્રો? અહીંથી આપણે ભાગલા પાડી રહીએ છીએ. અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી બંને વચ્ચેનો તફાવત. મિત્રો નિયંત્રણોનો ભંગ કરીને કરવામાં આવતી શેર વેચણી એટલે અનિયમિત શેર વેચણી. કેનો? નિયંત્રણોનો. બરાબર? નિયંત્રણો એટલે કે જોગવાઈઓનો ભંગ કરી કરવામાં આવતી શેર વેચણી. બરાબર? નિયંત્રણો કે જોગવાઈનો ભંગ કરીને કરવામાં આવતી શેર વેચણી એટલે અનિયમિત શેર વેચણી.
આ અનિયમિત નિયંત્રણો કયા છે? નિયંત્રણો હમણાં જ મેં કીધા, છૂટક રોકાણકારો માટે. દાખલા તરીકે આપણે લખીએ, કેવા તરીકે? એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે, ઉદાહરણ તરીકે. છૂટક રોકાણકારો માટે કેટલા ટકા કીધું? છૂટક રોકાણકારો માટે તો કે 10% અનામત. બરાબર, 10% શું રાખવું પડે? અનામત રાખવું પડે છૂટક રોકાણકારો માટે. જો છૂટક રોકાણકારો માટે 10% અનામત ન રાખો તો તમે નિયંત્રણોનો શું કર્યો કહેવાય? ભંગ કર્યો કહેવાય. કઈ શેર વેચણી બની જાય? અનિયમિત શેર વેચણી બની જાય. અને આવી અનિયમિત શેર વેચણી કરી હોય એટલે કે નિયંત્રણો ઘણા બધા છે. નિયંત્રણો 14 છે, જે આપણે મેન્સની તૈયારી કરી ત્યારે યાદ રાખી લઈશું. 14 નિયંત્રણો યાદ રાખવા માટે 5 આંકડાકીય માહિતી. 90% જેટલી લઘુત્તમ ભરણાની રકમ ભરી જવી જોઈએ. 3 થી 5 દિવસ ભરણું ખુલ્લું રાખવું પડે. 10 દિવસની અંદર શેરની ફાળવણીની કામગીરી કરી દેવી પડે. બરાબર, 10% છૂટક રોકાણકારો માટે અનામત રાખવું પડે. શેર અરજી સાથે ઓછામાં ઓછી 5% રકમ મંગાવવી પડે. આ બધી આંકડાકીય માહિતી કહેવાય. બીજી 2 સમજૂતી આવે. શેર બજાર સાથે સમજૂતી કરવી પડે, ડિપોઝિટરી સાથે સમજૂતી કરવી પડે, એટલે 2 સમજૂતી આવે. બરાબર. બીજું, શેર વટાવથી બહાર પાડી ન શકાય. વિજ્ઞાપન પત્રમાં સાચી જ માહિતી આપવી. આસબા દ્વારા જ અરજી કરવી. ડીમેટ ખાતું ખોલાવવું. કંપની માટે એસ્ક્રો બેંક ખાતું ખોલાવવું. આ બધા પણ નિયંત્રણો છે. હજી લોક ઇન પીરિયડ. સંચાલકો છે તે પોતાના શેર અમુક સમયગાળા સુધી વેચી ન શકે, એના માટે સંચાલકો માટે એ લોક ઇન પીરિયડ જેને કહેવાય એનું પાલન કરવું પડે. રેડ હેરિંગ પોસ્ટપેડ. બરાબર, બુક બિલ્ડિંગ. આ બધા જે પોઈન્ટ છે એ બધા શેર વહેંચણી અંગેના નિયંત્રણો છે મિત્રો. એકવાર વાંચી લેવા શેર વહેંચણીના નિયંત્રણો કે જોગવાઈઓ. લગભગ જોગવાઈઓ હું બોલી ગયો. એમાંથી કોઈ પણનો ભંગ કરવામાં આવે, નિયંત્રણો 14 છે, એમાંથી કોઈ પણનો ભંગ કરવામાં આવે તો અનિયમિત શેર વેચણી બને. ક્લિયર? તો આ અનિયમિત શેર વેચણી છે ને એને રદ બાતલ કરાવવી પડે. શું કરવી પડે? રદ બાતલ કરાવવી પડે. અને એ તમને ખ્યાલ છે, અગાઉ એક MCQ આવી ગયો કે ખબર પડી કે અનિયમિત શેર વેચણી છે તો કેટલા 2 માસ સુધીમાં, સભાની તારીખથી કે સભા ભરાણી હોય એનાથી 2 માસ સુધીમાં રદબાતલ કરાવી શકાય. અને સંચાલકોએ જાણી જોઈને ભૂલ કરી હોય તો 2 વર્ષ સુધીમાં એ નાણાં પરત મેળવી શકવી, રદબાતલ કરાવી શકીએ. બરાબર, રદબાતલ કરવી પડે. પણ ગેરકાયદેસર શેર વેચણી છે તે પહેલેથી જ રદબાતલ હોય અને રદબાતલ કરવી ન પડે. એટલે કે ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? તો જો આમાં નિયંત્રણોનો ભંગ કરીને કરવામાં આવે એને અનિયમિત કહેવાય. પણ જ્યારે કાયદાનો ભંગ કરવામાં આવે, કાયદાનો ભંગ કરી કે આવશ્યક તત્વોનો અભાવ હોય તેને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. બરાબર મિત્રો, કાયદાનો ભંગ કરે કે આવશ્યક તત્વોનો અભાવ હોય તેને કઈ કહેવાય? તો કે ગેરકાયદેસરની શેરની વેચણી કહેવાય. ક્લિયર? તો સાહેબ કાયદાનો ભંગ એટલે શું? તો હમણાં જ આપણે વાત કરી કેવા કેવા કાયદાનો ભંગ હોય તે. કેવા કેવા કાયદાનો ભંગ હોય તો હમણાં જ વાત કરી. કાયદાના ભંગની અંદર 1956નો કંપની ધારાનો ભંગ કરો, અથવા તો 2013ના નવા કંપની ધારાનો ભંગ કરો, અથવા તો નિયમન પત્રની જોગવાઈનો ભંગ કરો, અથવા તો સેબી એક્ટ, બરાબર, 1992 એનો ભંગ કરો, અથવા તો આવેદનપત્રની ઉપરવટ જાઓ. કેની ઉપરવટ જાઓ? આવેદનપત્રની ઉપરવટ જાઓ. તો આ બધા શું કહેવાય? કાયદાનો ભંગ કર્યો કહેવાય. અને બીજું શું છે મિત્રો? તો બીજું છે આવશ્યક તત્વોનો અભાવ. તો આવશ્યક તત્વો કેટલા રહેલા છે મિત્રો? આવશ્યક તત્વો, બીજો પોઈન્ટ શું છે? આવશ્યક તત્વો. આવશ્યક તત્વો 4 રહેલા છે. કેટલા રહેલા છે? 4. એ દરખાસ્ત, બી દરખાસ્તનો સ્વીકાર, સી બરાબર સ્વીકારની જાણ, અને ડી અવેજ. આ છે આવશ્યક તત્વો. કેની વાત છે? ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? તો કે આવશ્યક તત્વોનો અભાવ હોય
ક્લિયર? અનિયમિત શેર વેચણી કોને કહેવાય? નિયંત્રણોનો ભંગ હોય. ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? તો કે કાયદાનો ભંગ હોય કે આવશ્યક તત્વોનો અભાવ હોય. આવશ્યક તત્વોનો અભાવની અંદર દાખલા તરીકે શેર ખરીદવા માટે કરવામાં આવતી અરજી, શું? શેર ખરીદવા માટે કરવામાં આવતી અરજીને દરખાસ્ત કહેવાય. શેર ખરીદવા માટે કરવામાં આવતી અરજીને શું કહેવાય? તો દરખાસ્ત કહેવાય. જેને શેર ખરીદવા અરજી નથી કરી એવાને તમે શેર આપો તો ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. બીજો પોઈન્ટ છે દરખાસ્તનો સ્વીકાર, એટલે કે એ આવેલી અરજીને સંચાલક મંડળ, કોણ? સંચાલક મંડળ શું કરે? તો કે સંચાલક મંડળ મંજૂર કરે. મંજૂર તો એને કહેવાય દરખાસ્તનો સ્વીકાર કર્યો કહેવાય. જેને સંચાલક મંડળ મંજૂર કરે એટલે શું કર્યો કહેવાય? દરખાસ્તનો સ્વીકાર કર્યો કહેવાય. હવે જેની અરજીઓ મંજૂર નથી કરી એવાને તમે શેર આપો તો ગેરકાયદેસર શેર વેચણી બને. બરાબર? એટલે સંચાલક મંડળોએ જેનો સ્વીકાર કર્યો હોય, જેને મંજૂર કરી હોય એને જ શેર આપી શકાય. ન એના સિવાય આપો તો ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. દરખાસ્તનો સ્વીકાર એટલે શું? સંચાલક મંડળે આવેલી અરજીને મંજૂર કરે ને એને દરખાસ્તનો સ્વીકાર કહેવાય. મિત્રો આ જેના શેર મંજૂર થયા હોય, જેના શેર શું થયા હોય? મંજૂર થયા હોય એને મંજૂરી પત્ર મોકલવામાં આવે. મંજૂરી પત્ર મોકલવું. જેના શેર મંજૂર થયા હોય એને શું મોકલવામાં આવે? મંજૂરી પત્ર મોકલવામાં આવે. એને કહેવાય દરખાસ્તના સ્વીકારની જાણ. બરાબર? એટલે જેને જાણ કરી હોય એને મંજૂરી પત્ર ન મોકલ્યું હોય એવાને તમે શેર આપો તો પણ ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. અને આ મંજૂરી પત્ર સાથે મંગાવેલી રકમ, મંગાવેલ રકમ કઈ? મંજૂરી પત્ર સાથે મંગાવેલ રકમ અરજદાર ચૂકવે, તેને શું કહેવાય? તેને અવેજ તરીકે ઓળખવામાં આવે છે. મંજૂરી પત્ર સાથે મંગાવેલી રકમ અરજદાર ચૂકવે એને અવેજ ચૂકવ્યો કહેવાય. આવો વિકલ્પ પૂછાય, ખબર યાદ રાખજો કે કેના સાથે? મંજૂરી પત્ર સાથે મંગાવેલી રકમ અરજદાર ચૂકવે તો એને શું હપ્તો ચૂકવ્યો કહેવાય? ના, અવેજ ચૂકવ્યો કહેવાય. ક્લિયર મિત્રો? તો આ અવેજ જે છે તે પણ આ જે આવશ્યક તત્વો છે આમાંથી કોઈનો અભાવ હોય, અભાવ એટલે કે આમાંથી કોઈની ખામી, આ બધા હોવા જોઈએ. અરજી કરેલી જ હોવી જોઈએ, એનો સ્વીકાર થયો જ હોવો જોઈએ. ન થયો હોય તો ગેરકાયદેસર બને. બરાબર? સ્વીકારની જાણ કરવી જ પડે. ન કરી હોય તો ગેરકાયદેસર શેર વેચણી બને. અવેજ શેર અરજી સાથે ઓછામાં ઓછી કેટલા ટકા રકમ હોય? મિત્રો આ કહી દીધું છે. કેટલા ટકા હોય? શેર અરજી સાથે ઓછામાં ઓછી 5% રકમ મંગાવવી પડે. કેટલા ટકા? 5% રકમ મંગાવવી પડે. એ અરજદાર ચૂકવે ને એને અવેજ ચૂકવ્યો કહેવાય. ક્લિયર મિત્રો? આનો અભાવ હોય તો એ કઈ બને? ગેરકાયદેસર શેર વેચણી. જ્યારે કાયદાનો ભંગ થયો હોય કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય એવી શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી કહેવાય છે. અને મિત્રો એને રદ બાતલ કરવી ન પડે, એ પહેલેથી જ રદ બાતલ હોય. પહેલાથી જ શું હોય? રદ બાતલ. એટલે અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે? શેરની કેવી વેચણી શરૂઆતથી જ રદ બાતલ હોય? પહેલેથી જ શરૂઆતથી. તો કે ગેરકાયદેસર શેર વેચણી છે તે પહેલેથી રદ બાતલ હોય. ક્લિયર મિત્રો? બીજું હજી પોઈન્ટ બને છે કે કઈ શેર વેચણીમાં સભ્યપદ ઉપર અસર થાય? તો કે આમાં સભ્યપદ રદ થાય. અનિયમિત શેર વેચણીમાં સભ્યપદ રદ થાય. ગેરકાયદેસર શેર વેચણીમાં સભ્યપદ મળ્યું જ ન હોય એટલે સભ્યપદ રદ થવાનો પ્રશ્ન ઉદ્ભવે નહીં. સમજાય છે? આવો પ્રશ્ન પૂછે તો જવાબ આવડતો હોવો જોઈએ. ચલો મિત્રો આગળ વધશું. શેર જપ્ત થવાથી, મિત્રો શેર જપ્ત ક્યારે થાય? પહેલાં તો શેર જપ્ત ક્યારે થાય? જ્યારે કોઈ શેર હોલ્ડર હપ્તાની રકમ કે અન્ય લેણી રકમ ન ભરે ત્યારે એનો માલિકી હક જપ્ત કરવો, છીનવી લેવો, એને શેર જપ્તી કહેવાય. બરાબર? શું ન ભરે? તો હપ્તાની રકમ કે અન્ય લેણી રકમ ન ભરે ત્યારે એનો માલિકી હક જપ્ત કરવામાં આવે, એને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે. હવે શેર જપ્ત થવાથી શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપે છે. શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપતી નથી. ભરપાઈ થયેલી શેરમૂડી કોઈ ફેરફાર થતો નથી. સત્તાવાર શેરમૂડીમાં ઘટાડો થાય છે. તો મિત્રો આનો જવાબ શું આવે? તો કે શેર હોલ્ડરે જે હપ્તાની રકમ ભરી હોય ને અગાઉ એ કંપની પરત આપે નહીં. તો બી જવાબ આવશે. શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપતી નથી. મિત્રો આ શેર જપ્તી થવાનો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો પહેલા સમજો. કંપનીઓ શેર હપ્તા સ્વરૂપે રકમ મંગાવે. બરાબર? આવી સિસ્ટમ હતી. હવે નથી.
હવે શેર હપ્તા દ્વારા કોઈ કંપનીઓ નાણાં મેળવતી નથી, શેર હપ્તા દ્વારા પૈસા મંગાવતી હોતી નથી મિત્રો. ક્લિયર? એટલે વાત છે શેર હપ્તા સ્વરૂપે રકમ મંગાવે. જ્યારે કોઈ શેર હોલ્ડર શેરના હપ્તા સમયસર ન ભરે, શેરના હપ્તા ન ભરે તો તેને સ્મૃતિપત્ર પહેલાં મોકલે. શું મોકલે? પહેલાં સ્મૃતિપત્ર, યાદ અપાવતો પત્ર. માય ડિયર, તમારે હપ્તો ભરવાનો ટાઈમ થઈ ગયો છે, તમે હપ્તાની રકમ ફલાણાની બેંકમાં ફલાણી બેંકમાં હપ્તો ભરી દેશો. સ્મૃતિપત્ર મોકલે. તો એ હપ્તો ન ભરે શેર હોલ્ડર એટલે ચેતવણી પત્ર મોકલે. શું મોકલે? ચેતવણી પત્ર. એટલે મિત્રો એમાં 14 દિવસની જાણ કરી દીધી હોય કે 14 દિવસમાં જો તમે હપ્તાની રકમ નહીં ભરો તો તમારો માલિકી હક જપ્ત કરવામાં આવશે, છીનવી લેવામાં આવશે. ક્લિયર? એટલે 14 દિવસની ચેતવણી આપવામાં આવે. તેમ છતાંય હપ્તો ન ભરે તો એનો માલિકી હક શું કરવામાં આવે? જપ્ત કરવામાં આવે. તેને શેરની જપ્તી કહેવાય, શેર જપ્ત થયા. હવે આની અસર શું થાય? શેર જપ્ત કહેવાય એ વાત સાચી, પણ શેર જપ્ત કરે ને એટલે શેર હોલ્ડર છે એ પોતાની પ્રતિષ્ઠા ગુમાવે. જોજો, અહીંયા તો ખાલી એમ કીધું ને રકમ ભરેલી હોઈ જાય, ઘણી બધી અસર થાય. કઈ કઈ અસર થાય સમજો. એક તો ભરેલ રકમ જાય, ભરેલ રકમ પરત ન મળે, જે આપણો અહીંયા MCQ છે. બરાબર? ભરેલી રકમ હોય જપ્ત થઈ જાય, એ પરત મળે નહીં. બીજું, શેર હોલ્ડર છે એ પોતાની પ્રતિષ્ઠા ગુમાવે. શું ગુમાવે? પ્રતિષ્ઠા ગુમાવે. કંપની બીજી વાર શેર બહાર પાડે તો આ ભાઈને શેર ન આપે, કારણ શેર એના જપ્ત કરવા પડ્યા, એટલે એ પ્રતિષ્ઠા ગુમાવે. ભરેલ રકમ પરત મળે નહીં. મિત્રો, શેર જપ્ત કરતા પહેલા એને ડિવિડન્ડનો હક પણ ન મળે. ડિવિડન્ડનો હક ન મળે. બરાબર? એ સિવાય એને સભામાં હાજર રહેવાનો હક, સભામાં બરાબર હાજર ન રહી શકે, મત ન આપી શકે, વિચાર રજૂ ન કરી શકે, આવા બધા અધિકારો પણ છીનવી લેવામાં આવે. મિત્રો, કંપની બીજી વાર શેર બહાર પાડે ને ત્યારે શેર પણ ન આપે. આવી બધી અસર થાય. બરાબર? અને ભરેલી રકમ હોય ને એ પણ જાય. એટલે શેર જપ્તીની અસર કહેવાય જેને, કે ભરેલ રકમ પણ જાય. મિત્રો, શેર જપ્ત કરવાથી શું થાય? તો કે શેર જપ્ત કરવાથી તમને ખબર છે કંપનીના શેર મૂડીમાં ઘટાડો થાય. જો સત્તાવાર શેર મૂડીમાં ઘટાડો થાય, હા થાય. કંપનીએ શેર જપ્ત કરી લીધા તો એટલી મૂડીમાં શું થવાનો છે? ઘટાડો થવાનો છે. ભરપાઈ થયેલી શેર મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી. મિત્રો, ભરપાઈ થયેલી શેર મૂડીમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય. એટલે અહીંયા જવાબ આપણો આવે, શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપતી નથી. ક્લિયર મિત્રો? આમાંથી કોઈ પણ MCQ આપેલો હોય, જવાબ આવડતો હોવો જોઈએ. ઓકે, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? એને શેર સોંપણી કહેવાય. મિત્રો, શું કહેવાય? શેર હોલ્ડર પોતાના શેર કંપનીને પરત કરે એને શેરની પુનઃ ખરીદી કહેવાય, શેર સોંપણી કહેવાય, શેરના ભાગ પાડવા કહેવાય, વેચાણની દરખાસ્ત. બી જવાબ આવે શેરની સોંપણી કહેવાય. મિત્રો, શું કહેવાય? શેરની સોંપણી. હવે શેરની સોંપણી શા માટે કરવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછે. મિત્રો, શેરની સોંપણીનું અહીંયા તમને એવું કહેવામાં, હકીકતમાં તો જ્યારે કોઈ શેર હોલ્ડર હપ્તાની રકમ કે લેણી રકમ ભરી શકે તેમ ન હોય ત્યારે સ્વેચ્છાએ રાજી ખુશીથી પોતાના શેર કંપનીને પરત કરી દે એને શેર સોંપણી કહેવાતી. બરાબર? શું અસર થતી શેર જપ્તી અને શેર સોંપણીમાં? શેર જપ્તીમાં ભરેલ રકમ કંપની પરત નથી આપતી, પ્રતિષ્ઠા ગુમાવતો તો ડિવિડન્ડનો હક ગુમાવે, આવું બધું શેર જપ્તીમાં થતું. પણ શેર હોલ્ડર પોતાને રાજી ખુશીથી કંપનીને શેર પાછા સોંપી દે કે ભાઈ મારેથી હપ્તો ભરાય એમ નથી, એક સમયે મારી સારું હતું, અત્યારે મારે દેણું થઈ ગયું છે, એટલે હું કંપનીને શેર પાછા સોંપું છું. તો એવો શેર હોલ્ડર પ્રતિષ્ઠા ગુમાવતો નહોતો અને કંપની બીજી વાર શેર બહાર પાડે ત્યારે એને શેર આપે. અને મિત્રો, ડિવિડન્ડનો એવો હક હોય ન પણ, અને ભરેલી રકમ કંપની કદાચ ઈચ્છે તો પરત પણ આપે. શેર સોંપણીમાં આ તફાવત. પણ હવે જે નવો ચોપડીની અંદર શું કીધું? શેર સોંપણીના કારણો. તો કે શેર સોંપણી એટલા માટે કરવામાં આવે તો કે શેર પ્રમાણપત્ર ફાટી ગયું હોય. મિત્રો, શેર પ્રમાણપત્ર હોય, તમને ખબર છે કે ભૌતિક પ્રકારના શેર હતા એમાં શેર પ્રમાણપત્ર આપવામાં આવતું. તો એ શેર પ્રમાણપત્ર ફાટી ગયું હોય તો શેર સોંપણી કરવામાં આવે, એક નવું પ્રમાણપત્ર મળે.
શેર પ્રમાણપત્ર ફાટી ગયું હોય, શેર પ્રમાણપત્રમાં શાહીના ધબ્બા પડ્યા હોય, શેર પ્રમાણપત્ર ચીરાઈ ગયું હોય, શેર પ્રમાણપત્રમાં અક્ષર ઉપસી આવ્યા હોય, શેર પ્રમાણપત્રમાં જગ્યા ન હોય, નામ લખતા ગયા શેર પ્રમાણપત્ર ભરાઈ ગયું હોય, શેર પ્રમાણપત્રનું વિભાગીકરણ કરવાનું હોય, બરાબર, એકત્રીકરણ કરવાનું હોય, એટલે કે 4 જણાના નામે હતું એકના નામે કરવાનું હોય, આવા બધા કારણોસર શેરની સોંપણી કરવામાં આવે છે. એમાંથી કોઈ MCQ આપ્યો હોય તો તમને જવાબ આવડે એટલા માટે. ક્લિયર મિત્રો? ઓકે, આગળ. લઘુત્તમ ભરણા જેટલી રકમ 120 દિવસમાં ન ભરાય તો અરજીઓ આવી હોય તેના નાણાં કેટલા દિવસમાં પરત કરવા પડે? અગાઉ હમણાં આપણે વાત કરી દીધી કે લઘુત્તમ ભરણું 120 દિવસમાં ભરાઈ જવું જોઈએ. કેટલા ટકા રકમ ભરાઈ જવી જોઈએ? તો કે 90% જેટલી રકમ, બરાબર. કેટલા દિવસમાં? 120 દિવસમાં. 90% રકમ 120 દિવસમાં ન ભરાય તો 10 દિવસમાં, કેટલા દિવસમાં? 10 દિવસમાં નાણાં પરત કરવા પડે. નાણાં પરત કરવા પડે. અને 10 દિવસમાં પરત ન કરો તો જેટલા દિવસ થાય એટલા દિવસનું શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે. તો અહીંયા 120 દિવસમાં ન ભરાય તો એ અરજીઓ આવી હોય તેના નાણાં કેટલા દિવસમાં પરત કરવા પડે? આવી ગયો જવાબ 10 દિવસમાં. સી જવાબ આવે મિત્રો. કેટલા? 10 દિવસમાં પરત કરવા પડે. ઓકે, આગળ વધો. અનિયમિત શેર વેચણીમાં કોની અંગત જવાબદારી ઊભી થાય? અહીંયા પાછો મિત્રો પ્રશ્ન આવ્યો છે. જુઓ, અનિયમિત શેર વેચણીની વાત કરી છે. મેં તમને કહી દીધું કે નિયંત્રણોનો ભંગ કરીને કરવામાં આવતી શેર વેચણી એટલે અનિયમિત શેર વેચણી, રદબાતલ કરવી પડે. એમાં કોણ જવાબદાર બને છે? જવાબદારી ઊભી કોની થાય? કંપની સેક્રેટરી, સંચાલકોની, જનરલ મેનેજરની, શેર હોલ્ડરની. મિત્રો કોણ હોય? ખ્યાલ આવી ગયો હશે. બી જવાબ આવશે. શું આવશે? સંચાલકોની જવાબદારી હોય. ક્લિયર? સંચાલકોની, બરાબર. કંપની સેક્રેટરી ન હોય, સંચાલકોની જવાબદારી બને, અંગત જવાબદારી. સંચાલકોએ ધારણ કરેલ શેર ઉપર નિયત મુદતમાં હપ્તાની રકમ ન ભરે તો કેટલા માસ પછી સભ્યપદ રદ થાય? અહીંયા કોની વાત છે મિત્રો? સંચાલકોની. કંપનીના સંચાલકો શેરનો હપ્તો ન ભરે તો આપણે બીજા શેર હોલ્ડરોને વાત કરી નાખી. બીજા શેર હોલ્ડરોને એમ કીધું કે હપ્તાની રકમ ન ભરે 14 દિવસની નોટિસ આપી દેવામાં આવે. કેટલા દિવસમાં? 14 દિવસમાં હપ્તો ભરી દેજો, નહીં તો તમારો માલિકી હક જપ્ત કરી લેશું. વાહ! પણ જ્યારે કંપનીના સંચાલકો જ હપ્તો ન ભરે તો? જ્યારે કંપનીના સંચાલકોએ ધારણ કરેલ શેરનો હપ્તો ન ભરે તો કંપનીના સંચાલકો છે એટલા માટે એને 6 માસ સુધીની છૂટ આપવામાં આવે છે. કેટલા માસ? સી જવાબ આવે મિત્રો. કેટલા માસ સુધીની? 6 માસ સુધીની. સંચાલકોએ હપ્તો ન ભર્યો હોય તો 6 માસ સુધીની એને છૂટ આપવામાં આવે છે. ત્યાં સુધી કંપની એની ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી ન કરે, બરાબર. કેટલા માસ પછી સભ્યપદ રદ થાય? જો 6 માસ સુધી રાહ જોવામાં આવે, 6 માસ પછી પણ એ હપ્તાની રકમ સંચાલકો ન ભરે તો એનું સભ્યપદ હોય રદ થઈ જાય, મત આપવાનો અધિકાર છીનવાઈ જાય, ડિવિડન્ડનો અધિકાર છીનવાઈ જાય, એના શેર તરીકે માલિકી હક હતો એ પણ ગયો, સંચાલકનો હોદ્દો પણ ગયો. એટલે 6 માસ સુધી એની રાહ જોવામાં આવે છે. ક્લિયર? ઓકે. હકના શેર એટલે શું? જો આવી ગયો પ્રશ્ન. હકના શેર, કંપની વધારાની શેર મૂડી બહાર પાડે તે શેર ખરીદવાનો હક પ્રથમ જૂના શેર હોલ્ડર કે વર્તમાન શેર હોલ્ડરને આપે, જેને હકના શેર કહેવાય. હકના શેર ન જોતા હોય તો ત્યાગપત્રનું ફોર્મ ભરવું પડે. આ સમજી ગયા. હકના શેર એટલે કર્મચારીઓને વહેંચણીપાત્ર શેર, સ્થાપકોને વહેંચણીપાત્ર શેર, વર્તમાન શેર હોલ્ડરને વહેંચણીપાત્ર શેર, અવેજ વગરના વહેંચણીપાત્ર શેર. સી જવાબ આવે છે. કોને? વર્તમાન શેર હોલ્ડરોને વહેંચણીપાત્ર શેર. ક્લિયર મિત્રો? ઓકે, ચાલો આગળ વધો. શેર હપ્તાની જોગવાઈ ક્યાં કરવામાં આવે છે? મિત્રો શેરના હપ્તા અંગેની જોગવાઈ છે ને કંપની, કોઈ પણ કંપનીએ પોતાના નિયમન પત્રમાં, કેમાં? નિયમન પત્રની અંદર જોગવાઈ કરવી પડે. આર્ટિકલ ઓફ એસોસિએશન, એના નિયમન પત્રમાં જોગવાઈ કરવી પડે કે અમારી કંપની હપ્તા સ્વરૂપે નાણાં મેળવશે. આવી નિયમન પત્રમાં એના આંતરિક વહીવટ દર્શાવતા દસ્તાવેજમાં જોગવાઈ કરવી પડે. તો ને તો જ હપ્તા સ્વરૂપે રકમ મંગાવી શકે, નહીતર નહીં. એટલે કેમાં જોગવાઈ કરવી પડે? નિયમન પત્રમાં. ક્લિયર મિત્રો? માન્ય શેર બજારમાં કંપનીના શેર કે જામીનગીરીઓનું ખરીદ વેચાણ થઈ શકે તે માટે જરૂરી છે. મિત્રો માન્ય શેર બજારમાં તમારા શેરનું ખરીદ વેચાણ કરવા માટે શું જરૂરી છે? શેર કે જામીનગીરીનું ખરીદ વેચાણ કરવા માટે શું જરૂરી? શેરની વહેંચણી, શેર મંજૂરી, શેર અરજી કે શેરની નોંધણી? શું જરૂરી છે? જવાબ આવડતો હોવો જોઈએ. શેર બજારમાં શેરની નોંધણી, એટલે કે ડી જવાબ આવે. શેર બજારમાં શેરની નોંધણી કરવાથી શેરનું ખરીદ વેચાણ ઝડપી બને. ખરીદ વેચાણ ઝડપી બને.
ક્લિયર? શેરની નોંધણી થવાથી. અને હા, જો શેર બજારના પ્રતિનિધિઓ કોઈ કંપનીને શેર બજારમાં નોંધણી કરવાની ના પાડી દે તો એ કંપનીએ તરત જ બધાને પૈસા પરત આપી દેવા પડે. બરાબર? કોઈ કંપનીએ વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપી, વિજ્ઞાપન પત્રમાં કે અમે શેર બજારમાં નોંધણી કરવાના, તો એને નોંધણી ફરજિયાત કરવી પડે. શેર બજારમાં નોંધણી ન થાય તો વિજ્ઞાપન પત્રમાં તો કહી દીધું હતું કે અમે શેર બજારમાં નોંધણી કરવાના છીએ. વિજ્ઞાપન પત્ર શેર બજારના પ્રતિનિધિઓએ ના પાડી દીધી તારી કંપનીની શેર બજારમાં નોંધણી નહીં થાય, તો એવી કંપનીએ બધા શેર હોલ્ડરોને નાણાં પરત આપી દેવા પડે. બરાબર? નહીંતર જોગવાઈનો ભંગ કર્યો કહેવાય. લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ? મિત્રો, લઘુત્તમ ભરણામાં બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ ને મિત્રો? કેટલા ટકા રકમ? બરાબર? કેટલા ટકા રકમ એ લઘુત્તમ ભરણું, એમાં 90% જવાબ આવે. કેટલા ટકા? સી, 90% જેટલી રકમ ભરાઈ જવી જોઈએ. ક્લિયર? હા, શેરની અરજી એટલા શેરની અરજી આવી જવી જોઈએ. 90% જેટલા શેર વેચાઈ જવા જોઈએ. ઓકે, ચલો. ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્યો કેટલા દિવસમાં હપ્તાની રકમ ન ભરે તો તેમનો શેર જપ્ત કરવામાં આવે. હમણાં જ મેં કહી દીધું, કોઈ હપ્તો ન ભરે તો પહેલાં સ્મૃતિ પત્ર મોકલવામાં આવે, યાદ અપાવતો પત્ર કે ભાઈ હપ્તો ભરી દેજો આ તારીખ સુધીમાં. તેમ છતાંય ન ભરે તો ચેતવણી પત્ર આપવામાં આવે. કયો પત્ર આપવામાં આવે? ચેતવણી પત્ર. અને ચેતવણી પત્રની અંદર મેં તમને કહી દીધું 14 દિવસની, કેટલા દિવસની? સી જવાબ આવે. 14 દિવસની ચેતવણી આપવામાં આવે કે જો 14 દિવસમાં હપ્તો નહીં ભરો તો તમારો માલિકી હક છીનવી લેવામાં આવશે, જપ્ત કરવામાં આવશે. એટલે 14 દિવસ જવાબ આવે છે. સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના કેટલા દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવામાં આવે છે? મિત્રો, સભ્યપત્રક બંધ કરવું એટલે શું? ફેરબદલી પત્રક બંધ કરવું એટલે શું? તો કે શેરની ફેરબદલી અટકાવી દેવી. મિત્રો, શેરની ફેરબદલી અટકાવી શકાય. કંપનીનું મહત્વનું લક્ષણ છે મુક્તપણે શેરની ફેરબદલી. મુક્તપણે શેરની ફેરબદલી મહત્વનું લક્ષણ છે. બરાબર? કોઈ કંપની પોતાની શેરની ફેરબદલી અટકાવી શકે નહીં, આવી જોગવાઈ છે. પણ હા, સભ્યપત્રક બંધ કરીને શેરની ફેરબદલી ટૂંકા સમયગાળા માટે અટકાવી શકે છે. કેવા ગાળા માટે? ટૂંકા સમયગાળા માટે શેરની ફેરબદલી અટકાવી શકે છે. તો મિત્રો, શેરની ફેરબદલી અટકાવવા માટે શું કરવું પડે? તો કે જો કેટલા વર્તમાનપત્રોમાં નોટિસ આપવી પડે. શું આપવી પડે? વર્તમાનપત્રમાં નોટિસ આપવી પડે. કેટલા દિવસ અગાઉ? 4, 5, 6 કે 7? શું જવાબ આવશે? ડી, 7 દિવસ અગાઉ વર્તમાનપત્રની અંદર નોટિસ આપવી પડે કે આ કંપનીનું સભ્યપત્રક હમણાં બંધ રહેશે, એટલે શેરની ફેરબદલી થશે નહીં, અટકાવી દેવામાં આવે છે. શા માટે? તો કે કોઈ પાસેથી હપ્તો મંગાવવો હોય તો આ બાજુથી કંપની હપ્તો મંગાવવાનો, ઓલો રહ્યો એ બીજાને શેર વેચી દે, તો કોની પાસેથી હપ્તો લેવો? એવું ન થાય એટલા માટે સભ્યપત્રક શું કરી દેવામાં આવે? બંધ કરી દેવામાં આવતું હોય છે મિત્રો. ઓકે, ચાલો આગળ. શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ? મિત્રો, શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ? મિત્રો, અહીંયા આવે છે શેરના હપ્તા અંગેની જોગવાઈઓ. કયો? અહીંયા તમને પહેલાં જવાબ કહી દઉં છું. એક જવાબ આવે છે 1 માસનો હોવો જોઈએ. કેટલા માસનો હોવો જોઈએ? 1 માસનો. પણ શેરના હપ્તા મંગાવતી વખતે કેટલીક જોગવાઈઓનું શું કરવું પડે? પાલન કરવું પડે. શેરનો હપ્તો મંગાવવો હોય ને કંપનીએ તો એમાં કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે. કઈ જોગવાઈનો? તો હમણાં જ એક વાત આપણે કહી દીધી. કઈ વાત કીધી મિત્રો? કે પહેલાં તો પોતાના નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. નિયમન પત્રમાં શું હોવી જોઈએ? જોગવાઈ હોવી જોઈએ. એક જોગવાઈ કે પોતાના નિયમન પત્રમાં હપ્તા અંગેની જોગવાઈ કરી હોય તો હપ્તા સ્વરૂપે રકમ મંગાવી શકે, નહીતર નહીં. બીજો, આ જે પોઈન્ટ અત્યારે તમને કીધો છે કે 2 હપ્તા વચ્ચે 1 માસનો સમયગાળો હોવો જોઈએ, ઓછામાં ઓછો 1 માસનો. એનો મતલબ 1 માસ પહેલાં હપ્તો ન મંગાવી શકે. ક્લિયર? 15 દિવસે બીજો હપ્તો મંગાવે ચાલે? ના, ઓછામાં ઓછો 1 માસ. 2 માસે મંગાવી શકે, 3 માસે મંગાવી શકે, ઓછામાં ઓછો 1 માસનો તો સમયગાળો રાખવો જ. આજે હપ્તો મંગાવ્યો અને 15 દિવસ પછી બીજો હપ્તો ન મંગાવી શકો, 20 દિવસ પછી ન મંગાવી શકો, પૂરો 1 મહિનો. બરાબર? 1 માસ પછી જ બીજો હપ્તો મંગાવી શકો. મિત્રો, બીજી જોગવાઈ કેવી છે? હંમેશા હપ્તો છે તે સમાન
ધોરણે મંગાવો. કેવા ધોરણે હપ્તો મંગાવવાનો? સમાન ધોરણે જ હપ્તો મંગાવી શકાય. સમાન ધોરણે હપ્તો મંગાવવો એટલે ભેદભાવ ન કરી શકાય. જાતિ, ધર્મ અથવા તો રોકાણકારોના વર્ગીકરણના આધારે ભેદભાવ ન કરી શકાય. વિદેશી રોકાણકાર છે એના શેર દીઠ 20 રૂપિયા મંગાવો અને કંપનીનો કર્મચારી છે એના શેર દીઠ 10 રૂપિયા મંગાવો. આવો ભેદભાવ કરી શકાય નહીં. બધા માટે સમાનતાના ધોરણે જ હપ્તો મંગાવવાનો. બરાબર? એટલે આવો વિકલ્પ પૂછાય તો ખ્યાલ આવજો. સમાનતાના ધોરણે જ હપ્તો મંગાવી શકાય, ભેદભાવ કરી શકાય નહીં. હજી બીજી જોગવાઈ કેવા પ્રકારની છે મિત્રો? તો કે બીજી છે હપ્તા ખાતું ખોલાવવું પડે. શું મોકલવું પડે? એના માટે એક માંગણી પત્રક પણ મોકલવું પડે. શેરનો હપ્તો મંગાવવા માટે શું? માંગણી પત્રક મોકલવું પડે. માંગણી પત્રકની અંદર બધી વિગત આવે. શું વિગત આવે? હપ્તો કઈ તારીખ સુધીમાં ભરવો, કઈ બેંકમાં ભરવો, કેટલી રકમ ભરવાની છે, આવી બધી વિગતો દર્શાવતું પત્રક એટલે માંગણી પત્રક. માંગણી પત્રક મોકલવું પણ ફરજિયાત છે. અને મિત્રો કોઈ હપ્તો ન ભરે સમયસર તો એની પાસેથી શું વસૂલી શકે? કંપની વ્યાજ પણ વસૂલી શકે છે. અને યોગ્ય કારણ દર્શાવે તો વ્યાજ માફ પણ કરી શકે છે. આવી બધી જોગવાઈઓ રહેલી છે. ક્લિયર? તો આવા કોઈ પ્રશ્નો પૂછાય તો તમને જવાબ આવડતા હોવો જોઈએ. આની અંદર એક માસ જવાબ આવે. આગળ વધશું. શેર જપ્તીનો ઠરાવ કોની સભામાં પસાર કરવામાં આવે છે? મિત્રો શેર જપ્તીનો ઠરાવ શેર જપ્ત ક્યારે કરવામાં આવે? જે મેં તમને કહી દીધું, હપ્તાની રકમ કે અન્ય લેણી રકમ શેર હોલ્ડર ન ભરે તો એને સ્મૃતિપત્ર મોકલે, તોય હપ્તો ન ભરે તો ચેતવણી પત્ર મોકલે, ભાઈ 14 દિવસમાં હપ્તો ભરી દેજે, તોય ન ભરે તો એનો માલિકી હક જપ્ત કરવામાં આવે. એનો માલિકી હક છીનવી લેવામાં આવે. એને શેર જપ્તી કહેવાય. તો શેર જપ્તીનો ઠરાવ ડિપોઝિટરીની સભામાં થાય, શેર હોલ્ડરની સભામાં થાય, સંચાલક મંડળની સભામાં થાય કે ખાસ સભામાં થાય? મિત્રો સંચાલક મંડળની સભામાં થાય. કેમાં થાય? સંચાલક મંડળની સભામાં થાય. ક્લિયર? ઓકે મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા પૂરું થાય છે. લગભગ MCQ આવી ગયા છે. બરાબર? ડિવિડન્ડ વાળો આવી ગયો, શેર જપ્તી આવી જાય, શેર હપ્તા આવી જાય, અનિયમિત શેર વેચણી આવી જાય, ગેરકાયદેસર શેર વેચણી આવી ગઈ, શેર વેચણીની જે વિધિ છે એ બાબતે અરજીઓ મેળવવાની. બરાબર? 2 પ્રકારની વિધિ હોય, શેર અરજીઓ મેળવવાની અને શેર વેચણી પત્રક. બરાબર? તો આ અંગે આખું ચેપ્ટર આપણે અહીંયા પૂરું થાય છે. MCQ અહીંયા પૂરા થાય છે. 90 99 33 43 93 કાંઈ પણ પ્રશ્ન હોય તો અચૂકથી એમાં મેસેજ કરશો. નવા વિડીયો સાથે પાછા મળીશું. જય હિન્દ.